ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોતા બે યુવાનો એવી જાળમાં ફસાયા કે વિદેશ જવાની ટિકિટ તો ન મળી, પરંતુ એક ઝાટકે 64 લાખ રૂપિયા ગુમાવી દીધા. ત્યારે શું હતો આ સમગ્ર ખેલ? કેવી રીતે તે પૈસા ગુમાવ્યા અને જે 64 લાખ રૂપિયા લૂંટવામાં આવ્યા છે તે બે શાતીર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો, તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને ગાંધીનગર પંથકના લોકોની વિદેશમાં સ્થાયી થવાની ઘેલછા વધારે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપના વિકસિત દેશોમાં જવા રીતસર લોકો પડાપડી કરે છે. વિદેશમાં સારી કમાણીની આશાએ અનેક લોકો જીવ ગુમાવે છે, જ્યારે ઠગોની જાળમાં સપડાયેલા કેટલાક લોકોને આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગોંધી રાખવામાં આવે છે. તો અનેક કેસમાં લોકો વિદેશ જવાની લાલચે જીવનની મોટી બચત ગુમાવી બેસે છે. મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 64 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, જે અંગે જાણકારી મળતા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટની તપાસ હાથ ધરી. મહેસાણા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લૂંટ કરવા આવેલા બે શખ્સો હિન્દીમાં બોલતા હતા. આ ઈસમો જે કારમાં ફરાર થયા તેના સીસીટીવીમાં કારના સેફટી ગાર્ડના આધારે તપાસ હાથ ધરવામાં આવી. આ લૂંટમાં વપરાયેલી કાર ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર થઈને રાજસ્થાન તરફ ભાગી હતી. જોકે આરોપીઓએ ઊંઝા આગળ રૂપિયાની હેરાફેરી કરીને કારમાં એક નંબર પ્લેટ લગાવી હતી. આ કારનો નંબર RJ19CM9169 હોવાના આધારે આગળની તપાસ હાથ ધરી. જે બાદ વધુ આરોપીઓના નામ સામે આવતા મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજસ્થાનના જોધપુરથી કુખ્યાત વિશનસિંહ રાઠોડ લૂંટની 14 લાખ રૂપિયાની મત્તા સાથે ઝડપાયો. આ વિશનસિંહ રાઠોડની પૂછપરછમાં તેણે લૂંટ કરવા માટે વડોદરાના ભાવેશ વાળંદ નામના ઈસમે બોલાવ્યા હોવાનું કબૂલ્યું. જે બાદ મહેસાણા પોલીસની એક ટીમે ત્વરિત વડોદરા પહોંચીને ભાવેશ વાળંદની ધરપકડ કરી લીધી. આ ટોળકી વિદેશ જવા ઈચ્છતા લોકો પાસે કોઈપણ પ્રકારનું બેંક ટ્રાન્ઝેક્શન કરવાને બદલે માત્ર રોકડમાં જ વ્યવહાર કરવાનો આગ્રહ રાખતી હતી. કે આ ગુનામાં એક વિશનસિંહ ભંવરસિંહ રાઠોડ નામનો વ્યક્તિ, ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ, પપ્પારામ ઉર્ફે પપ્સા ચૌધરી જે જોધપુર રાજસ્થાનનો રહેવાસી છે, નરેન્દ્ર ઉર્ફે નવીન ટીકુરામ ચૌધરી જે પણ રાજસ્થાનનો રહેવાસી છે, મનોહરરામ ઉર્ફે મનોજ અંબારામ લખાણી એ રાજસ્થાનનો રહેવાસી છે, યશ પટેલ નામનો માણસ જે આણંદનો વતની છે પણ હાલમાં એ મલેશિયા છે અને મલેશિયાથી જ આ રીતે આ છેતરપિંડીનો આખો ઓર્ગેનાઇઝ કરતો હતો. અને નિલેશ બ્રહ્મભટ્ટ કે એ પણ હાલ મલેશિયા છે. આ નિલેશ પટેલ અને યશ પટેલ નામના વ્યક્તિઓ છે એ પોતે જે નાગરિકો છે, સામાન્ય નાગરિકોને ભોળવીને અને એમને વિદેશ મોકલવાનું લાલચ આપીને એમની સાથે આ રીતની છેતરપિંડી કરતા હોવાનું એ અમારા ધ્યાને આવેલું છે. ફરિયાદી બળવંતસિંહ ચાવડા અને ગામના અન્ય એક યુવકને વિદેશ મોકલવાના બહાને 32 લાખ રૂપિયા પડાવી લીધા. આ ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે. વડોદરાથી પકડાયેલા ભાવેશ વાળંદ સામે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે. તો મૂળ રાજસ્થાનનો વિશનસિંહ રાઠોડ ગાંધીનગરમાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે. તેની સામે રાજસ્થાનમાં મારામારીના 2 ગુના દાખલ પણ થયેલા છે. જ્યારે યશ પટેલ અને નિલેશ બ્રહ્મભટ્ટ મલેશિયા બેસેલા મુખ્ય ષડયંત્રકાર છે. આ ઠગબાજ ટોળકીએ અનેક નિર્દોષ નાગરિકોને અગાઉ પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. જે હાલમાં જે અમે આરોપીઓ પકડાયેલા છે એમાં વિશનસિંહ ભંવરસિંહ રાઠોડ જે રણસીગામ બિલાડા તાલુકાનું ગામ છે ત્યાંનો છે, અને ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ જે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતો હોવાનું એને જણાવેલું છે. એ વડોદરાનો છે અને મૂળ વતન એનું સોખડા જિલ્લો વડોદરાનો છે એવી હકીકત અમારી પાસે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે પણ આ જે 2 વ્યક્તિઓ છે, જે નિલેશ બ્રહ્મભટ્ટ, એ નિલેશ બ્રહ્મભટ્ટ આખું આ નેટવર્ક મલેશિયાથી ચલાવતો હોવાનું અમારા ધ્યાને આવેલું છે. રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં પૈસાની લેતી દેતી સમયે નિલેશ બ્રહ્મભટ્ટના માણસોએ અસલી રંગ બતાવ્યો. સાહિલ તથા જગદીશ વણજારાને ડરાવી ધમકાવીને 64 લાખની બેગ ઝૂંટવી લીધી હતી.
64 લાખની લૂંટ પૈકી 24 લાખ રોકડા રિકવર કરવામાં સફળતા મળી છે, જ્યારે બાકીના 40 લાખ રૂપિયા કોને આપ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર નિલેશ બ્રહ્મભટ્ટ અને યશ પટેલ મલેશિયામાં બેસીને આખું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ટોળકીના અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.